નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પૂર્વ કચ્છમાં બે જુદા જુદા કિસ્સામાં 2,38,000નો દારૂ જપ્ત, એક વ્યક્તિની અટક, 5 વ્યક્તિ નાસી ગયા। સુરજબારી અને શિવલખાની સીમમાં પોલીસની કાર્યવાહી। પૂર્વ કચ્છના સુરજબારી ચેકપોસ્ટ અને શિવલખાની સીમમાં પોલીસે કાર્યવાહી કરીને ₹2,38,165ના દારૂ સાથે એક હોટેલ સંચાલકને પકડી પાડ્યો હતો। એક દરોડામાં સાબુના ઘોટાની જેમ આરોપી પોલીસના હાથમાંથી સરકી ગયો હતો। સામખિયાળીની સ્થાનિક પોલીસે પૂર્વ બાતમીના આધારે સુરજબારી ટોલ નાકા આગળ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી। તેવામાં બાતમીવાળી કાર આવતા તેને રોકાવવા જતા કાર ચાલકે પોતાનું વાહન હંકારી દીધું હતું અને આગળ જઈને ડિવાઈડર સાથે અથડાતા કાર ઊભી રહી ગઈ હતી। પોલીસ ત્યાં પહોંચે તે પહેલા અજાણ્યો આરોપી સરકી જવામાં સફળ રહ્યો હતો। આ કાર નંબર GJ12FD0252 માંથી અન્ય 4 નંબર પ્લેટ મળી આવી હતી। આ વાહનોમાંથી કુલ ₹1,09,40નો શરાબ જપ્ત કરાયો હતો। આ કાર કોની છે, કોણ ચલાવતું હતું, દારૂ કોણે મંગાવ્યો, કોણે મોકલાવ્યો હતો તે કાંઈ જ બહાર આવ્યું નથી, જેની હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બીજી કાર્યવાહી સામખિયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક શિવલખાની સીમમાં ગુરુકૃપા હાઈવે હોટલમાં કરવામાં આવી હતી। અહીં પાછળના ભાગે દારૂ ઉતારનારા હોટલના સંચાલક શંભુસિંહ હરસિંહ રાજપૂતની અટક કરાઈ હતી। તેને સાથે રાખી પ્રાંગણમાં ઉભેલા ટ્રક ટ્રેલર તપાસ કરતા ટૂલ બોક્સના ખાનામાંથી દારૂ મળ્યો હતો। અહીંથી પોલીસે ₹49,225ના 320 બિયરના ટીન જપ્ત કર્યા હતા। ટ્રક ચાલક રોહિત ઉર્ફે મોહિત સુરેન્દ્રકુમાર જયાની તથા માલ મંગાવનાર લાકડિયાના ઇરફાન શેર મામદ રાઉમાં હાથમાં આવ્યા નહોતા। દર્શક મિત્રો, આજે તારીખ 22 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।